યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. આપણે નાઈન ધોઈને ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો શરૂ. આજ સવારનો નથી કર્યો, આજ બપોરે શરૂ કર્યો છે. કેમ કે સવારે અમારે થોડું કામ હતું, સફર ને એવું બનાવતા હતી, એમાં કામમાં લાગી ગયેલા હતા. પછીના બપોર પછી નાઈ લીધા ને હવે બ્લોગ કરી દીધો શરૂ. કેટલું સફર બન્યું તમને બતાવું. કેમ કે ફેમિલી અમારે અહીં બનાવવું પડે એમ હતું ને માલ ને એવું બધું બાંધવાનું હોય, એટલા માટે અમે અહીં બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. આ બધું છે કે એ તૂટી ગયું, સારું નહીં કા દાદા બે પાડોડા ના બાંધેલા છે. એટલે અમારે જાય એટલું બધું કામ અમે સવારે કરતા હતા, એટલું કામ થઈ ગયું છે. ફૂટને એવું નાખીને રેડી કરી નાખ્યું છે. આ બધું સવારથી બપોર એટલું કામ કરી નાખ્યું છે અને હજી બાકી છે ઘણું. આ માલને બધું બાંધી રહે દિવસે, એ માટેના સપન એવું બનાવવાનું કામ શરૂ છે, એવું છે. અને ફેમિલી છે બપોરને એવું કરવાનું બાકી છે. પહેલાં બધું કામ કરી નાખ્યું, પછી નાહી આવો, પછી હવે બપોર કરવા બેસી જાય. અહીં બધું જો આવી ગયું છે. ફેમિલી અમે બધા બેસી ગયા છે બપોર કરવા. બપોરમાં જવું હે રોટલા અને હેનું શાક બને બને ભાઈ, હરીકવો અને બટેટું, રીંગણું, ટમેટું. હા, બધું મિક્સર બને નાખ્યું એમ ને. એવું તો આપણે બપોર કરી લઈએ, પછી આપણે મળીએ. બપોર કરી લીધા બધા નાહી આવ્યા તમારા બપોર બધા. ખબર કાઢવા જાય. હા, અત્યારે જવાનું. અમારે જવાનું છે અમારા ફૂઈના ઘરે. એમ કે અમારા ફોવાને એને ખબર કાઢવા જવાનું. તો હું છું એ નાજીને ખબર પડશે. તો અત્યારે અમે જાય અમે ફૂઈના ઘરે, નાજીને આપણે મળીએ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ અરવિંદના ઘરે અને અહીં અમે આવ્યા અમારા ફોવાને ખબર કાઢવા. ફોવા તો અહીંયા નહીં હતા દેખાતા, આગળ હતા પણ હવે વ્યાજા બીજો બ્લોગ શરૂ કર્યો, ત્યાં સુધી ન કર્યો. એવું તો હા બરોબર છે. એ ઉપર ધાબામાં પવન ને વાવે કે તેના બેહવા બધા બેઠા છે. એમ બે અહીં બેઠા તો આપણે જઈએ ઉપર અને ફોવાને એની ખબર કાઢી આવી. તો ફેમિલી આપણે આવી જઈએ ધાબા ઉપર. આમાં ફોવા જો હું થાય હું શું ફોવા ગાડલીને પડાઈ ગયું. ઠીક પગે ને એના વાગ્યું છે કે અમારે રસ્તા એવા લાગે ત્યાં ભૂંનું આડું પડી જાય તો પછી ગાડે રહે એમાં વાગે એવું છે. આપણે આવી જઈએ મસ્ત મજાના ધાબા ઉપર. અહીં પવન એ બધું મસ્તી ઠંડુ ઠંડુ આવે છે. આ બધું લોકેશન એટલે ગામે હાવ નજીક જ પડે. ને ફેમિલી અમારા ગામડા બધા ખેતર ને એવું બધું વધારે જોવા મળે, બીજું કાંઈ તો બહુ હોય નહીં, પણ આ ખેતર ને એવું બધું લાટવું. તેમ ફરતા બધા ખેતર જ છે. તો ફેમિલી કાના બધા બેઠા હતા ને હવે જઈએ ભાગવું કે બાકી રહેવું. હવે કારના નતો બેઠા તો હજી કામ છે લાગ, એ તો કામ છે લાગ ને આમાં ટ્રેક્ટર ને એવું આવી ગયું સાહ પાડવા એટલે ભાગવું. હા એટલે જ ને. હા પાછા આવશું. જાનું આવવું કે રહેવું? આવું છે. હજી એક બેન કાંઈ ગયા? એ બેન ને એવું એવું છે. અમારા ઘરે ટ્રેક્ટર ને એવું આવી ગયું છે તો અમે જઈએ હવે ઘરે. તો ફેમિલી હું ઘરે જતો ને ત્યાં ફોન આવી ગયો કે ટ્રેક્ટર વાળાના પતરા ને એવું અહીંયા પડ્યું છે, અમારે સાહ ને એવું પાડવા ને તો પતરા વિના કઈ મેળ ન આવે. તો પછી અમે અહીંયા વાડીએ સાહ પાડ આવ્યા ત્યાં મૂકીને વીએ ગયેલા. હા ભાઈ. હા શાંતિભાઈ સાહ પાડવા મમ્મી તો ના પાડતા, સાહ ને પાડવા તો શાંતિભાઈ ને પાડવાય. સાહ ન પડે એમને વાવી દેવાય ખાતી. મારે ખેતી ન કરવાની હોય તો મારા પપ્પા ને કરવાની. પણ એવું ન હોય, સાહ પાડવામાં કે બે કેવરા હોય. હા એવું થાય ને. આમ સુધી વાવવાની માઇન્ડ બીન ઓઇલ કરવાની ને કપા વાવવાની, તો પછી માઇન્ડ બી પછી પાછી હાથે વાવી પડે ને. તો પછી શું કરવું કહો? હા એવું થાય. હા તો આ તો બે વસ્તુ ઘરે હોવે ને. તો એવું છે. તો ફેમિલી હું ગયો તો વાડીએ પત્ર ને એવું લેવા ને અમે જતા ઘરે તો મારા બાને એને રસ્તા ઉપર ઊભા રાખ્યા ને પછી હું ગયો તો વાડીએ જલ્દી ભાઈ લીન ને એવું વી આવ્યો છે. મારા બાની જો હાલ આવે જીવન ઉભા રહેતા વાટે. હા સાંઈ ઉભા હું કહું હમણાં શાંતિ આવે. ઠીક એવું હતું ને. પછી ભાગ લેવા જઈએ. અહીંયા તો ભાગ લેવા જઈએ. હું લાવી બબલો લઈ આવી જો ભાગવું છે. હા તો ફેમિલી હવે જાય ઘરે અને ટ્રેક્ટર ને બધું છે વાટે. તો જઈએ હવે ઘરે જઈને આપણે મળીએ. દૂધ લાવ્યા છે કે દૂધ નહીં લાવે, દૂધ એ મગાવેલું હે. લઈ લઈએ. તો દૂધ ને એક પાવું છે લઈ આવી. તો ભાઈ નાજીને સાહેબ બનાવવું પડશે. પહેલાં ડ્રાઈવર તો સાથ માગશે, પછી આગળ કામ કરશે. તો દૂધનો પાવું છે લેતા જાય પછી જાય ઘરે. દૂધનો પાવ લઈ લીધું? હા તો ભાગવું કે? હા તો હાલો. તો ફેમિલી આપણે આવી ગયા છે ઘરે. અને આ ભાઈ જો કારના પતરા મગાવતા હે, જો બધું ખોલીને બેઠા હે. ફીટ કરવો મીરે લ્યો. હા ખોલ્યું, ઓલો ખોલ્યો. મજા ડ્રાઈવર જો સીટ ઉપર વીઆઈ ગયા ડાયરી. તો ફેમિલી આપણે આવી ગયા છે ટ્રેક્ટરમાં અને ટ્રેક્ટર હવે સાફ પાડવાનું શરૂ કરવાનું છે થોડી વારમાં. હા તો માંડી દીધું છે. પેલો સામૂહિક કરે છે હાલવા ગયું.
તો ફેમિલી હતા કારના અમે શાહ ને એવું પાડતા કપાના તે થોડા ઘણા શાહ પડી ગયા તે પનેલી માંડીને ટેક્ટર હાલે ના સુધી પૂગી જશે કુંડી ને બધું વટી જાય હવે એના બધા શાહ પડી જશે જોવા બધા હજી શાહ ને એવું પાડવાનું બાકી છે હજી પાડવાનું શરૂ જ છે તો ફેમિલી કારના શાહ ને એવું પાડવાનું શરૂ હતું ને અડધે સુધી પોગી ગયું છે જો તમે અહીંયા અડધે થઈ ગયું છે અમારે ખેતર પનેરી માંડીને એટલે સુધી પાડી દીધા હવે ખાલી એટલું જ બાકી છે અહીંયા અડધું થઈ રહે જો અવડા પાણા નીકળામાં નાનો ના મોટો કેમ કે અહીંયા અમારે પાણા વાળી બહુ જમી રહી કે એટલા માટે મોટા મોટા જબડા પાણા નીકળ્યા જરા તો ફેમિલી અમારા ઘરે આવી ગયા છે મહેમાન અમારા મામી નેહવડ અમારા મોટા બા આવ્યા મહેમાન ને લઈને આવ્યા હા તા તો તમારા ઘરે તો જો મને કેટલી ગરમી છે બાપા લે અહીંયા પણ બધું ખુલ્લું તો ગરમી કેમ છે મને બહુ ગરમી થયો ભાઈ અહીંયા તો કોક ને ઉડાડી દે એટલો પવન વી આવે ખાય ખા થોડા લઈને આવીને અહીંયા ગરમીમાં બેસી ગઈ એટલે ગરમી થવા મળી એવું હતું ત્યાં ફળિયામાં બેહાડવાના હતા ઘર ભેગા કરી દઉં કેમ હવે રોકાઈને પછી અહીંયા નહીં રોકાય ભાઈ તો હવે જયરાત મારી હારે છે હા ને અમે હવે ખાઈ જઈએ રજા લઈ લઈએ હા અમારે આ ચા ન પીવો અમે ચા વસંતબેન ને ઓલે પીધો એવું કર્યું હા અમે તો અહીંયા પીવો તો પડે અહીંયા ન પીવે બટ અમારે ફેંક દેવાનું કેમ થઈ જાય એવું છે તો અમારા બાબુની બધા વાડીએલા આવ્યા છે પણ જો પાર્ટી છે કે બધી ગાડીમાં હળી કરવા એવું હાલે બધા હાલો મોડ જો કે ખાવા મળે એમ પણ દાદા કિને જાય થોડા થઈ ગયા હા વાહ તે ભલે થોડા થઈ ગયા મને નહીં ખ્યાલ દો પણ એટલો બધો લોહવટ ન કરાય તે થોડા થઈ જાય લોહવટમાં તમે નાના કે હું નાની કોણ નાનું હે અમારી ઈ નાના છે એ નાના છે હા ઓય દાઈ હા આવજો પાછા હા આવજો ફેમિલી મહેમાન તો વહી ગયા છે અને અમારો સમય થઈ ગયો છે માલનો દોવાનો માલને એવું દોઈ લઈ પછી આપણે મળીએ તો ફેમિલી કાલના શાહ ને એવું પાડતા હા હવે શાહ પડી જશે પડી જાય પડી જાય ને તો અત્યારે હાંસ પાડી દે શાહ પાડવામાં તો હવે અમારે વાળું કરવું કે નહીં કરવું જમવું છે હા અમે જો બધા બેસી ગયા છે હવે અમે વાળું કરી લઈએ તો ફેમિલી વાળું કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો બ્લોગનો અહીંયા જ કરીએ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.